Why are you so surprised? Come on, yaar. You have always known that I didn't want all these responsibilities. લગ્નને 5 વર્ષ થઈ ગયા છે અને હજી પણ અમે કાર્તિકના પેરેન્ટ્સ સાથે જ રહીએ છીએ. એવું નથી કે મને મારું સેપરેટ ઘર નથી જોઈતું, બટ somehow આ અરેન્જમેન્ટ્સ તો મારી માટે સૌથી વધારે કન્વીનિયન્ટ છે. ઇટ વર્ક્સ ફોર મી. એવી રીતે કે મેં કોઈ દિવસ ઘરના કામો નથી કર્યા અને નથી કોઈ દિવસ મેં ઘર ચલાવ્યું. કાર્તિકની મમ્મી અહીંયા ઘરમાં બધું સંભાળી લે છે. એક્ઝેક્ટલી. હું તો ભાઈ મારા ટાઈમે ઉઠું છું, જ્યારે મન કરે જાઉં છું, જ્યારે મન કરે આવું છું, ફ્રેન્ડ્સને મળું છું, પાર્ટીઝ કરું છું, એન્જોય કરું છું અને there is no problem. હવે જો બેબી આવી જાય તો મને ઘરે રહેવું પડે, રાઈટ? મારી જે પૂરી લાઈફ છે એ પણ મને પૂરી ચેન્જ કરવી પડે, એ પણ બેબીના હિસાબે, રાઈટ? અને આ મારું જે ફ્રીડમ છે એ પણ પૂરી રીતે ચાલી જાય, રાઈટ? અને આ જ વસ્તુ હું નહીં કરી શકું. I cannot. Come on, I love my freedom. Ready? Let's go. Wait. મમ્મી, હું જાઉં છું અને મને આવવામાં લેટ થઈ જશે. Okay. Let's go.